રાજકોટના દિવ્ય દરબારને લઈને મળેલી ચેલેન્જને બાબા ભાગેશ્વરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સ્વીકારી છે। આ દાવો ખુદ આયોજક મંગેશ દેસાઈએ કર્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મંગેશભાઈએ કહ્યું કે આયોજકનો બાબા સાથે વાત થઈ છે અને તેમણે જ જે પણ લોકોએ પડકાર આપ્યો છે તેઓને પંડાલમાં આવી જવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે। પ્રથમ દિવસે બાબાશ્રી સાથે બદ્રીનાથથી અમારે વાત થઈ આયોજકોએ, ત્યારે એમણે એવું કીધું કે જેટલા લોકોને જે ચેલેન્જ આપવી હોય એમને આમંત્રિત કરી દો, અને મેં મીડિયામાં પ્રથમ દિવસે જ વિડીયો મૂકી દીધો છે કે જેને ચેલેન્જ આપવી હોય આવી જાઓ ભાગવત કથા હનુમાન કથામાં, અને બાબાશ્રી તમને સામે સામે જ બોલાવ 5, 6 ને 7 તારીખે 5, 6 ને 7 તારીખે સાંજે 7 થી 11 વાગ્યા સુધી પંડાલમાં આવી જાય। વેલકમ મોઠ્યું, એમાં સુરક્ષાની શું જરૂર છે? જાહેર આમંત્રણ છે, 1 લાખ લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાશે, જેને લઈને પુરુષોત્તમ પીપળિયા, પિયુષ જાદુગર સહિતના અગ્રણીઓએ સવાલો ઉઠાવ્યા છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।